અને 4 વાગે છે ને હું બહાર નીકળી છું ફળિયામાં. આંખું ખુલતી નથી, હવે તડકો અંદર ને અંદર તડકો છે, વાદળા થયા ને એમાં તડકો છે અને આંખું ખુલતી નથી. અને જાત તો આપણે બાર બળે કંઈ સરખા કર્યા નથી. કેટલા ફળ આવ્યા હતા, બધા છે ને ચકલાઓ ખાઈ ગયા છે. એક કઈ દાડમ છે ને એમનેમ છે ને બધા એને ચકલાઓ ખાઈ ગયા છે. જુઓ જેટલા ફળ આવ્યા છે ને જો આવી રીતે, અને મસ્ત લાલ લાલ અંદર દાણાની એવું આવ્યા હતા. આ મશીન આજ જાગતું હતું કાચી ગો, આ મશીન આજ જાગતું હતું એટલે કોઈને હોવા દીધું નથી. કા શું કરસ છો? અને જો 4 વાગે કેટલો તડકો છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે આજ નવા બ્લોગમાં. તો જો તે ફ્રેન્ડ્સ વાગે છે બપોરના 4 અને 4 વાગે છે ને હું બહાર નીકળી છું ફળિયામાં. આંખું ખુલતી નથી, હવે તડકો અંદર ને અંદર તડકો છે, વાદળા થયા ને એમાં તડકો છે અને આંખું ખુલતી નથી. અને જાત તો આપણે બાર બળે કંઈ સરખા કર્યા નથી અને બપોરે આજ સૂતાઈ નથી. કેમ કે છે ને તો અમારું આ મશીન આજ જાગતું હતું કાચી ગો, આ મશીન આજ જાગતું હતું એટલે કોઈને હોવા દીધું નથી. કા શું કરસ છો? અને જો 4 વાગે કેટલો તડકો છે તો એ છે ને બારે રમવા નીકળી ગયો છે ચપ્પલ પહેર્યા વગર. માને નહીં આપણે શકું ગાડલું તડકે સુકવવા નાખ્યું તો અહીંયા એને રમવું છે. તો અહીંયા છાંયે મમ્મીએ થોડુંક રાખી દીધું છે એટલે અહીંયા રમે છે. ચાલો તો 4 વાગે આપણે કામ છે અત્યારે. જુઓ આ ઢગલા પેડા એ રાહ જોવે છે આપણી. તો એને છે ને હાથે તો ધોવા નથી, નાખી દેવાય મશીનમાં. જો પાણી ભરે પછી નાખી દેવા મશીનમાં ધોવા માટે. આમાં ચીકુભાઈ સુવે ને કોઈ સુવા નથી. તો આવું છે ફ્રેન્ડ. સારું ચલો હું કપડાં ધોઈ લઉં અને ચીકુભાઈને પછી નીંદર આવશે 5 વાગે. ત્યાં સુધીમાં કપડાં મારા ધોવાઈ જાય. ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં ને હું કપડાં ધોવા નાખી દઉં મશીનમાં. તો ફ્રેન્ડ્સ છે ને જો અહીંયા કપડાં ધોવા મેં નાખી દીધા છે ને આમાં છે ને કપડાં ત્યારે સ્પિન થાય છે. અને આ બાજુ જો ચીકુભાઈ શું કરે છે? શું કરે છે? હે એ એમાં ન નાખવાનું. જો જો ને એ ભાઈ જો જો ને કામ કર્યા વગર મજા ન આવે. કામ કરવું પડે ને ચીકુ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો મસ્ત કપડાં ધોવાઈ ગયા ને આજે તો પવને મસ્ત છે ને તડકોય મસ્ત છે. 2-3 દિવસથી છે ને તડકો નીકળતો જ નહોતો એટલે કપડાં છે ને સરખા સુકાતા નહોતા. પણ આજે તો મસ્ત તડકો નીકળ્યો છે ને એટલે લગભગ બધા કપડાં છે ને જો ધોઈ નાખ્યા. અહીંયાથી આટલા જ ધોયા. આ બાજુ આપણે બેડશીટ ને એવું પણ ધોઈ નાખ્યું. નકર તડકો ન નીકળે ને એટલે બેડશીટ ને એવું ધોવાનું રહી જાય આપણે. તો આજે મસ્ત તડકો નીકળ્યો છે ને એટલે એ ધોઈ નાખ્યા. જોકે સાંજ તો પડી ગઈ છે તોય સુકાઈ જશે, પવન છે ને એટલે. ને આજે જો પવન એ વધારે જ છે એટલે જો આ ઝાડવા ક મસ્ત થઈ ગયા લીલાછમ. અને અહીંયા જો દાડમમાં અમારે છે ને કેટલા ફળ આવ્યા હતા, બધા છે ને ચકલાઓ ખાઈ ગયા છે. એક કઈ દાડમ છે ને એમનેમ છે ને બધા એને ચકલાઓ ખાઈ ગયા છે. જુઓ જેટલા ફળ આવ્યા છે ને જો આવી રીતે, અને મસ્ત લાલ લાલ અંદર દાણાની એવું આવ્યા હતા. પણ કાંઈ વાંધો નહીં, ચલો ચકલાઓ ખાઈ ગયા. તો જો બહુ બધા ફળ આવ્યા હતા પણ બધા એને ચકલાઓ ખાઈ ગયા છે. સારું ચલો તો આવું છે. ફાલ તો મસ્ત આવ્યા હતા, નાના નાના અને લાલ દાણાવાળા ખાટા મીઠાઈ હતા. પણ આજ વખતે ચકલાઓનો વારો હતો એટલે એ ખાઈ ગયા છે. પછી હવે જો કાંઈ નહીં, છોકરાઓ છે ને રમવા વયા ગયા છે. કપડાં ધોવાઈ ગયા છે ઓલમોસ્ટ. એક હજી બેડશીટ ધોવાઈ છે, ધોવાઈ જાય પછી સૂકવી દઉં. અને સાંજ તો પડી જ ગઈ છે. હવે જોઈએ આગળ શું કરીએ. બીજું તો શું રસોઈ કરશું. સારું ચલો તો રસોઈ કરી નાખું. જો ચીકુભાઈ જો રમવા નીકળી ગયા છે ને. કોના ચપ્પલ પહેરેસ તું? પૂરી દીદીના. એવડા મોટા પડી જઈશ. જો પડી જાત ને હમણાં. હે જો ચીકુભાઈને બીજું કાંઈ કામ નથી. નાહી ધોઈ લીધું અને હવે દોડાદોડી કરશે. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે છે ને કુકરની સીટી પડવા માંડી છે એટલે કે ખીચડી મુકાઈ ગઈ છે. રસોડામાં આવી રસોઈ સ્ટાર્ટ કરી દીધું છે મેં. તો સીટી પડે ને એટલે આપણે બંધ થઈ જવું પડે. તો આ બાજુ જો શાક વગેરે છે. આજે છે ને સેવ ટમેટાનું શાક કરવું છે. સોનુને છે ને સેવ ટમેટાનું શાક ખાવાનું બહુ ઈચ્છા એટલે છે ને એનો વઘાર કરી નાખ્યો છે. બસ ખાલી હવે સેવ નાખવાનું બાકી છે. તો ચાલો પછી રોટલો બનાવીશ. આજનું મેનુ તમે શું બનાવ્યું છે ડિનરમાં કમેન્ટ કરી જરૂર જણાવજો. ચાલો તો હું બનાવી લઉં રસોઈ. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો
જમી કરીને થઈ ગયા છીએ ફ્રી. અને આજ તો છે ને આપણા ચીકુભાઈ વહેલા 9:30 વાગ્યામાં છે ને સૂઈ ગયા. 9:30 પહેલાં સૂઈ ગયો તો 9 વાગે સૂઈ ગયો તો એ તો કેમ કે તમને ખબર જ છે કે આજ બપોરે છે ને સૂતો નહોતો એટલે વહેલી નીંદર આવી છે ને એને છે ને પહેલાં જમાડી દીધું ને સૂઈ ગયો. અને આ બાજુ જો સોનું અત્યારે છે ને નાઈ નહીં એવા કાસરો કેવી ગરમી થાય બહુ જ પછી સારું લાગે છે. હા 2 દી વરસાદ હતો ને એટલે થોડુંક ઠંડક હતું. 5 વાગે સવારથી તો એટલી ગરમી થાય છે ને વાત જવા દે ઉકળાટ નકરી થાય છે કેમ કે વરસાદ આવે ને પછી ન આવે ને એટલે એટલી જ ગરમી એવી જ ગરમી થાય. તો ચાલો ગરમી તો રહેવાની છે એનું કંઈ સોલ્યુશન છે નહીં વરસાદ આવે નહીં ત્યાં સુધી. તો ચાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.